અમરેલી જિલ્લામાં બેફામ બનેલી ગેરકાયદેસર રેતી ચોરીની ઘટનાઓ હવે દૈનિક બનતી ગઈ છે. આ ગંભીર મુદ્દે જાણીતા તબીબ અને નેતા ડોક્ટર ભરત કાનાબારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ થકી તંત્રની નિષ્ક્રિયતા સામે આક્રોશ ઠાલવ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ ગેરકાયદે ખનનને કારણે નદીઓના પટ અને પર્યાવરણને પારાવાર નુકસાન થઈ રહ્યું છે. એટલું જ નહીં, પરંતુ સરકારને મળતી કરોડો રૂપિયાની રોયલ્ટીની આવકનું મોટું નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ સામાન્ય નાગરિકોને રેતી માટે અસહ્ય તેમજ મન ફાવે તેવા ઊંચા ભાવ ચૂકવવા પડી રહ્યા છે. આવી નિરાશાજનક પરિસ્થિતિ વચ્ચે તેમણે અમરેલીના સરંભડા ગામના લોકોની હિંમતને બિરદાવી છે. સરંભડા ગામના લોકોએ સંગઠિત થઈને પોતાના ગામમાંથી થતા ગેરકાયદે રેતી ખનનનો સામનો કરવાનો જે દ્રઢ સંકલ્પ કર્યો છે, તેને ડોક્ટર કાનાવારે સમગ્ર જિલ્લાના લોકો માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ ગણાવ્યું છે. જવાબદાર અધિકારીઓ અને તંત્ર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે જ્યારે ગુનો રોકવાની જવાબદારી જેમના ખભા પર હોય તેઓ જ આંખ આડા કાન કરે, ત્યારે હવે સમાજે જાતે આગળ આવવું પડશે. તેમણે અન્ય ગામના લોકોને પણ સરંભડા ગામના રસ્તે ચાલી આ દૂષણને અટકાવવા અપીલ કરી છે. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.